હાલો મિત્રો, આજે ફરી એકવાર જાગીને હવારમાં તૈયાર થઈ ગઈ છે. નહીં તો એલા હવાર નહીં મિત્રો, ભૂલી ગયો. જોવો તો 4:30 થઈ ગયા છે મિત્રો. હાલનો ટાઈમ છે અને કારખાનેથી તૈયાર ઘરે આવ્યો છું. ઘરે આવી અને ડીશ કાં પ્રદીપ શું ઘરે હાલે સાકરટેટી મને જોવા જ જોઈએ મિત્રો. આવી જાય છે ઘરે તો હાકરટેટીનો પ્રોગ્રામ છે. હા હું તે ફોન કર્યો તો ઘરે આવજો બધાને જય માતાજી. જો હાકરટેટી મોળવા બેઠી બધ ગળામાં દુખે ને દવાખાને જવું. મિત્રો મારે ફોન આવ્યો તો એ કે ગળામાં દુખે મોઢું મટતું નથી, એક બે ચાંદી પડી હે તો એ કે દવા લેવી તો તમે ઘરે આવો. કારખાનેથી મૂકી અને આવી ગયો છું ઘરે, અને ઘરે આવીને જોયું તો પ્રોગ્રામ ચાલે અને જોવો મિત્રો દોરીનો લેટ દોરી મારી મારી નથી બુદ્ધિ છો હરકો બોલવાનો મેચ નથી. બોલી એટલું દુખે છે ગળામાં દુખે હરકું બોલી એકતી નથી. અને જવાના છીએ આપણે દવાખાને, રાણપુર દવાખાને જવાનું છે કે મજા નથી, મટતું નથી. ને આ બધું શું છે પ્રદીપ? હૂતો તો એમને પ્રદીપ હૂતો તો અને હવે જાગ્યો હાકરટેટી ખાવા પાળી ગયો છું. બરોબર મિત્રો, આપણે ગયા હતા કાલે બોટાદ અને બોટાદથી લાવ્યા હતા હાકરટેટી, અને હાકરટેટી પડી હતી ઘરે. અને છોકરાઓ ઠંડી કરી છે ને ફ્રીજમાંથી હાકરટેટી ઠંડી કરી અને સુધારવાનું કામકાજ ચાલી રહ્યું છે. પછી આપણે ખાવાના છીએ હાકરટેટી મિત્રો, ખાવાની છે. અને તમે જોયું ને પરદીપભાઈ નિશાળેથી વ્યાયો છે. હાનનો ટાઈમ છે મિત્રો. આજનો બ્લોગની અંદર આપણે હાનના ચાલુ કર્યો છે, કારણ કે આમ તો અવારનવાર બહુ નથી આપણે બ્લોગ લેતા. આવી રીતના ફરવાના ને હોય ને મજા આવે. તમે લગ્નનો માયલો આપણો બ્લોગ જોયો છે, ફૂલ મોજ આવે મિત્રો. ફૂલિયાકાની અંદર ધબધબટી બોલાવી, જાન લઈને ગયા ને આપણે ફૂલ મોજ કરી બધી રીતની. અને આજે ઘરે આપણે પહોંચ્યા છીએ ને હવે રાણપુર બી જવું છે દવાખાને. દવા લેવરાય લેવી અને મોઢું દુખે મટાડી દેવી. દવા લેવી તો જ મળશે, એમના પર મટવા નથી. શું કેવું પાછા કોમેન્ટ કરજો. જઈ રહ્યા છીએ રાણપુર દવા લેવા, તો તમે કન્ટિન્યુ બના રહેજો, જોતા રહેજો. જઈ રહ્યા છીએ દવાખાને મિત્રો, દવાખાને આપણે જઈ રહ્યા છીએ દવાખાને લેવા. આપણે કેનલ કાને રોડ આવી હતી ગાડી તમે જોઈ લો. આ બધી આપણે મિત્રો વાડીઓ છે એ રીતે કંઈક, અને મોલ ઊભા છે જયા અને ઘઉં ને કેનલ કાંઠે આપણે જીવે. લીધી દવા લીધી, ઇન્જેક્શન આપ્યું ને દુખાવાનું ઇન્જેક્શન આપ્યું ને દવા લીધી છે. આપણે આવી ગઈ દવાખાને, હવે મેડિકલમાં દવા લઈને જઈશું કારખાના બાજુ. પહોંચી ગયા છું મિત્રો કારખાને. અને હીરા માલા મંદિર તમે જુઓ શું હાલે દિલીપભાઈ. હવે તમે મિત્રો કારખાને આપણે પહોંચી તમને જોયું કારખાને જઈને દેખાડજો કે કારખાને કેવું હાલે. એટલે બોલો આમ જો આપણો કારીગર તમે જોયો ને, એ કારીગર અમારે ખાસ કોઈનો હે, માને જ નહીં કોઈનું ગમે એમ કરો તો સમજ્યા. આવું બધું હાલે મિત્રો હીરામાં. લાવો મેં કે હીરામાં કેટલી મંદી હાલે દેખાડી દેવી. હવે આપણે જઈશું નટુની ઘંટીએ. અને જો આ ઘંટી બંધ, આંક્યોર છોકરા રમવાની ઘંટી. આ ઘંટીએ છોકરા રમવાનો સામાન પીડ્યો હોય. અને આ તમે જોઈશો ને મિત્રો, આ કટોરું પીડ્યું છે જાણે હળ હાંકતા એને પીડ્યું તેમ જોયું. આવી રીતનું હાલે છે. અને દિલીપભાઈની બે માણા એવા હીરા ઘસે. થોડોક ટાઈમ બહુ બાઈ જાય હો મિત્રો, હમણાં કાંઈ બાજતા નથી. એક દી બાઈ જાય તો પણ વિડીયો ન બનાવજો ને મારે ગણાતી હતી ને કે આપણે બાજે નહીં ફરીને એકદમ દેખાડવી કે બાઈ જાય બે માણા. શું કહેવું દિલીપભાઈ? જેમ બાજતા હતા એક દી ઘર હોય ઝઘડા થાય એમ, ઘર હોય અહીંયા વાસણ ખકડવાના. દિલીપભાઈ કે મંદિરનો માહોલ હાલે. હીરામ જેવો હાલે કહો આચરણ પૂરેપૂરી મંદિર હાલે. અને હીરામાં કંટાળ્યા છે, બીજું ઓપ્શન છે નહીં મિત્રો. કારીગરો બધાય કંટાળ્યા. શું કેવું ભાઈ?
હીરામાં જવું કાલે આપણે બોલો આ ભાઈ બી નથી કહેતા પણ આ છોકરો કઈ કે શું હાલે તારે હીરામાં એવું છે હીરામાં મહેંદી હાલે એટલે હીરા નથી ગાવતો કા રમેશભાઈ કમ્પ્લેટ ને માવો ખાઈ દો હીરાવાળાને મસાલા વગર હાલે ને મિત્રો તમે જોયું ને બધા કારીગરો લગ્નમાં છે અડધા ખેતીમાં ઓલા ઘઉંમાં પાણી વાળે આવું બધું હાલે ને આ જોવો આપણું હોમ થિયેટર મિત્રો કારખાને ઉપર મૂકી દીધું છે આજે મસાલાના બે કારીગર વધ્યા છે મહારાજને કહે એક દોરી મારીને કમ્પ્લેટ આપો કારણ કે હીરા તૂટી જાય નગર કારખાનું દેખાડ્યું મિત્રો તમને હે પછી આજના બ્લોગની અંદર મિત્રો કેવી મજા આવી પાછા કોમેન્ટ કરતા રહીજો મજા આવી હે ને જો પૂરેપૂરી મજા આવી હે વાહ ઓલાને ક્યાં મૂક્યો ધોળું ને ઘરે હે બે ભાઈ હે નાનો ભાઈ જ આવ્યો નથી એ હોય તમને ફૂલ મોજ આવે છે કા એ હોય તો અમારે કંઈક ને કંઈક કોમેડી કરતો હોય વારંવાર જો અને ફોન જોઈ રહ્યો હે એ ફોન જોવે હવે મિત્રો હવે જવાનું છે ઘરે કારખાને હીરા બીરા થોડાક લઈ લેવા ને પછી આપણે ઘરે જઈશું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે કારખાનું જોયું તમે દવાખાને ગયા આપણે તમને કહ્યું હતું કે દવાખાને જઈ રહી છે ને હાંજનો ટાઈમ ને હાંજ પડી ગઈ છે હવે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ મિત્રો કેવો લાગ્યો કોમેન્ટની અંદર કહેજો અને ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ જે આપણી રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અવારનવાર સારા સારા વ્લોગ આપણા મળતા રહે મિત્રો ફરી મળીશું મિત્રો આપણે નવો લોકેશન બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.